Good morning, students. Lecture COM. So, અત્યાર સુધીમાં આપણે શું જોયેલું છે ટાઈપ કરો. સ્ટાર્ટ કરીએ બ્લોક ડાયાગ્રામ થી. બરાબર, બ્લોક ડાયાગ્રામમાં કેટલી વસ્તુ મળી નથી. બ્લોક ડાયાગ્રામ ઓફ ડિજિટલ કમ્પ્યુટરના બ્લોક ડાયાગ્રામમાં મેઇન 3 પાર્ટ્સ. ટાઈપ કરો બધાય. ઇનપુટ, સીપીયુ, આઉટપુટ. બરાબર, ઇનપુટ ડિવાઇસીસ જેના થ્રુ આપણે ડેટાને એન્ટર કરાવીએ છીએ. સીપીયુ 2 પાર્ટ્સ, સીયુ અને એએલયુ, પ્લસ સ્ટોરેજ પણ હશે. કે સ્ટોરેજ શેના માટે? તો કે જે ડેટા જે છે એના સ્ટોરિંગ માટે આપણે યુઝ કરીએ છીએ. કે જે ડેટા આપણે ઇનપુટ ડિવાઇસ થ્રુ એન્ટર કરાવેલા છે, જે સીપીયુ માં પ્રોસેસ થશે, એ પ્રોસેસ થયેલા ડેટા એટલે કે જે રિઝલ્ટ જે છે એ સ્ટોરિંગ માટે સ્ટોરેજ ડિવાઇસ. સીયુ જે કંટ્રોલ યુનિટ કે જે કંટ્રોલિંગ માટે યુઝ થાય છે, ઇનપુટ આઉટપુટ અને સ્ટોરેજ ડિવાઇસ વચ્ચે કમ્યુનિકેશન માટે, કંટ્રોલિંગ માટે. ALU એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. એરિથમેટિક એટલે કે એડિશન, સબટ્રેક્શન, અને લોજિકલ એટલે કે ગેટ્સ, એન્ડ ઓર એ ટાઈપના જે ઓપરેશન જે છે એના માટે ALU સેક્શન યુઝ થાય છે. અને બધું મળીને CPU એક ફોર્મ જનરેટ થાય છે. પછી આવશે એટલે કે CPU ના 2 પાર્ટ, CU અને ALU. ત્યાં બધા આવશે આઉટપુટ. આ જે પ્રોસેસ થયેલો ડેટા જે છે એના ડિસ્પ્લે માટે. બરાબર, શું આવશે? આઉટપુટ. સો બ્લોક ડાયાગ્રામ એટલે બધા આપણે શું જોયેલું હતું? લોજિક ગેટ્સ. એન્ડ નું મેઇન ફીચર શું છે? ટાઈપ કરો. એન્ડ નું મેઇન બધા સ્ટુડન્ટ્સ ટાઈપ કરો. જ્યારે બંને ઇનપુટ હાઈ હશે તો જ તમને આઉટપુટ મળશે. અથવા તો બીજી રીતે કહીએ તો કોઈ પણ એક ઇનપુટ પણ લો હશે તો આઉટપુટ તમને લો મળશે. આ તો એનું એન્ડ ગેટનું મેઇન ફીચર. એ રીતે ઓર ગેટમાં કોઈ પણ એક ઇનપુટ પણ હાઈ હશે તો તમને આઉટપુટ હાઈ મળી જશે. ત્યારબાદ નોટ ગેટ. ઝીરો મળશે. ઝીરો ઇનપુટ હશે તો 1 આઉટપુટ આપશે, અને 1 ઇનપુટ હશે તો 0 આઉટપુટ આપશે. ત્યારબાદ NAND. NAND is equal to what? Yes. બધા સ્ટુડન્ટ્સ ટાઈપ કરો. આ તમારા રિવિઝન માટે છે, તમને આઈડિયા રહે એટલા માટે. n પ્લસ નોટ. બરાબર, એટલે આના પરથી તમને ટ્રુથ ટેબલ પણ યાદ આવી જશે.
કે એનું જે આઉટપુટ આવશે એનું એક્ઝેક્ટ ઓપોઝિટ થઈ જશે. 0001 છે એની જગ્યાએ થઈ જશે 1110. ત્યારબાદ નોર ગેટ ફોર ગેટ નું જે આઉટપુટ મળતું હતું એમાં પ્લસ નોટ ગેટ કરી દઈએ એટલે કે 0111 હતું એની જગ્યાએ થઈ જશે 1000. એ થઈ જશે આપણો નોર ગેટ. પછી એક્સક્લુઝિવ ઓર XOR ગેટ. એક્સક્લુઝિવ ઓર છે એને શોર્ટ ફોર્મમાં XOR કહીએ છીએ ને એક્સક્લુઝિવ નોર છે એને આપણે XNOR કહીએ છીએ. અત્યારે વાત કરીએ XOR. XOR ની આપણે વાત કરીએ છીએ. બોથ ઇનપુટ આર સેમ, બરાબર. તો આઉટપુટ આપણને લો મળશે, બરાબર. આમાં ખાસ ધ્યાન રાખજો XOR અને XNOR માં રિવર્સ ન થઈ જાય. તો એના માટે શું યાદ રાખવાનું, એક્સક્લુઝિવ ઓર જે છે એમાં ઓર નો ઓ હોય, બરાબર. એટલે કે ઓ છે તો આપણો ફર્સ્ટ જે છે એ 0 થી સ્ટાર્ટ થશે. એટલે કે કહેવાનું થઈ છે કે એક્સક્લુઝિવ ઓર જે છે એમાં OR એટલે ઓર થાય. ઓર નો ઓ યાદ રાખી લેવાનો. એમાં ઓ છે એટલે આપણું જે ટ્રુથ ટેબલ જે છે, બરાબર. ટ્રુથ ટેબલમાં સ્ટાર્ટ 0 થી કરવાનું. પછી તો 0110 જ છે. યાદ રાખવા માટે કહું છું, કેમ કે થોડાક ટાઈમ પછી યાદ નહીં આવે કે XOR નું શું હતું ને XNOR નું શું હતું, મિક્સ થઈ જશે. તો એના માટે XOR જે છે એમાં O મીન્સ 0 થી સ્ટાર્ટ થશે, યાદ રાખવાનું. એટલે કે 0110 એનું ટ્રુથ ટેબલ 0 થી સ્ટાર્ટ થાય અને XNOR નું 1 થી સ્ટાર્ટ થાય. પણ XOR જો યાદ હશે તો XNOR છે એ ઓટોમેટિક યાદ રહી જશે. XOR માં યાદ રાખવાનું ઓર નો ઓ છે એ મીન્સ કે એનું ટ્રુથ ટેબલ 0 થી સ્ટાર્ટ થશે. એટલે કે 0110. અને કન્સેપ્ટ વાઇઝ જોઈએ તો જ્યારે બંને ઇનપુટ સેમ હશે ત્યારે આઉટપુટ લો મળે છે, બરાબર છે. પછી XNOR માં XNOR is equal to what? Yes, noted of XOR. અને ટ્રુથ ટેબલ અને કન્સેપ્ટ વાઇઝ જોઈએ તો શું થશે, કન્સેપ્ટ વાઇઝ જોઈએ તો યસ, જ્યારે બંને ઇનપુટ સેમ હશે ત્યારે આઉટપુટ આપણને હાઈ મળે છે. એટલે કે 1 મળશે. 00 માં પણ 1 મળે છે અને 11 માં પણ 1 મળે છે. ઓકે, સો નેક્સ્ટ હવે વાત કરીએ કોમ્બિનેશનલ સર્કિટની. તો કોમ્બિનેશનલ સર્કિટ એટલે શું? પહેલા તો સર્કિટ એટલે શું? જે કોઈ આઈડિયા હોય ટાઈપ કરો. તમે સાંભળેલું હશે સર્કિટ વર્ડ. તો સર્કિટ એટલે શું? સર્કિટ આપણે ઘણી વખત સાંભળતા હોય કે આ સર્કિટ, different types of gates and transistor. બટ કન્સેપ્ટ વાઇઝ જોઈએ તો સર્કિટ છે શું ને શેના માટે આપણે યુઝ કરીએ? સિમ્પલ વર્ડ સર્કિટ.
કંટ્રોલ ધ સિસ્ટમ એટલે કે આમ જોઈએ તો સર્કિટ એટલે શું કે એક આપણે આખું ફંક્શન તૈયાર કર્યું છે કે આપણે ડિઝાયરેબલ આઉટપુટ છે બરાબર એક ડિઝાયરેબલ આઉટપુટ મેળવવા માટે આપણે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટનો યુઝ કરી અને જે ફોર્મ રેડી કરીએ છીએ એ થઈ જશે આપણું સર્કિટ બરાબર બધા ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સ છે આપણા એને અરેન્જ કરી અને આપણે ઇનપુટ આપીએ છીએ અને એ પ્રકારનું જ આપણે ડિઝાયરેબલ આઉટપુટ મળે છે તો આ ટાઈપનું જે અરેન્જમેન્ટ કરીએ છીએ એને કહેવામાં આવે છે સર્કિટ વાત કરીએ કોમ્બિનેશનલ સર્કિટ કે કોમ્બિનેશનલ સર્કિટમાં શું કરશું લોજિક ગેટ્સ આપણે જોયા બરાબર લોજિક ગેટ્સ એટલે કયા કયા જોયા આપણે ટાઈપ કરો AOI એટલે કે એન્ડ ઓર ઇન્વર્ટર એન્ડ નોર આ બધા એને લોજિક ગેટ્સ કહેવાય આ જેટલા લોજિક ગેટ્સ આપણે જોયા એનું એક અરેન્જમેન્ટ વિથ ધ સેટ ઓફ ઇનપુટ્સ એન્ડ આઉટપુટ્સ બરાબર લોજિક ગેટ્સનું એક અરેન્જમેન્ટ કરીએ છીએ ઇનપુટ આઉટપુટ્સની સાથે કે જેના દ્વારા આપણને ડિઝેબલ આઉટપુટ મળે જે આપણું ઓપરેશન જે છે એ ફૂલફિલ થાય તો આ ટાઈપનું આપણે જે અરેન્જમેન્ટ કરીએ છીએ એને કહેવામાં આવે છે કોમ્બિનેશનલ સર્કિટ ક્લિયર શોર્ટમાં કહીએ તો લોજિક ગેટ્સનું એક અરેન્જમેન્ટ કરીએ છીએ કે જેના દ્વારા આપણે ઓપરેશન જે છે એ ફૂલફિલ થાય આપણી જે કન્ડિશન જે છે એ ફૂલફિલ થાય ડિઝાયરેબલ આઉટપુટ મળે તો આ થશે એ કોમ્બિનેશનલ સર્કિટ એમાં વાત કરીએ આગળ તો કોમ્બિનેશનલ સર્કિટમાં માની લો આપણે એરિથમેટિક ઓપરેશન કરવા છે બરાબર એરિથમેટિકમાં એડિશન કરવું છે સ્પેશિયલી જોઈએ તો એડિશન કરવું છે આપણે 2 બિટ્સનું એના માટે હાફ એડર સર્કિટ યુઝ કરીએ છીએ 3 બિટ્સના ઓપરેશન 3 બિટ્સ છે બરાબર 3 બિટ્સનું આપણે એડિશન કરવું છે એટલે કે એરિથમેટિક ઓપરેશનમાં એડિશનમાં 3 બિટ્સનું કરવું છે તો એને કહેવામાં આવે છે ફૂલ એડર કરીએ છીએ શું બધા લોજિક ગેટ્સ જ યુઝ કરીએ છીએ લોજિક ગેટ્સનો યુઝ કરી અને આપણે એડિશન સબટ્રેક્શન આ ટાઈપના એરિથમેટિક ઓપરેશન જે છે એ ફૂલફિલ કરાવીએ છીએ અને એનું આઉટપુટ મેળવીએ છીએ તો આ બધું છે એ કોમ્બિનેશનલ સર્કિટ કહેવાય છે જો 2 બિટ્સનું એડિશન કરાવીએ તો હાફ એડર 3 બિટ્સનું કરાવીએ તો ફૂલ એડર કહેવામાં આવે છે કોમ્બિનેશનલ સર્કિટનો ડાયાગ્રામ સિમ્પલ ડાયાગ્રામ જે છે એ જોઈ શકો છો વચ્ચે જે બ્લોક છે એને કોમ્બિનેશનલ સર્કિટ કહેવામાં આવે છે કે ત્યાં બધા ઓપરેશન થશે આજે એડિશન સબટ્રેક્શન બધા એરિથમેટિક લોજિકલ જેટલા ઓપરેશન જે છે એ વચ્ચેના પાર્ટમાં થશે કોમ્બિનેશનલ સર્કિટમાં ઇનપુટ આપીએ છીએ આપણે અને આઉટપુટ મેળવીએ છીએ આપણે સિમ્પલ ટર્મ્સમાં કહીએ તો એડિશન કરાવવું છે તો એડિશન માટે ઇનપુટ આપવું પડશે 2 બિટ્સ 3 બિટ્સ કોઈ પણ હોય તમારે ઇનપુટ આપવા પડશે ઇનપુટ આપશો એનું ઓપરેશન થઈ અને પછી આપણને આઉટપુટ મળે છે એટલે કે ડેટા એન્ટર કરવા માટે ઇનપુટ્સ રિઝલ્ટ મેળવવા માટે આઉટપુટ્સ અને વચ્ચે જે ઓપરેશન જે થાય છે એ કોમ્બિનેશનલ સર્કિટનો પાર્ટ કે જ્યાં લોજિક ગેટ્સ છે એ કનેક્ટેડ હશે ક્લિયર કોમ્બિનેશનલ સર્કિટ કન્સેપ્ટ વાઇઝ ક્લિયર છે યસ ટાઈપ કરો ઓકે સો હજી એકવાર કહું છું કોમ્બિનેશનલ સર્કિટ એટલે જસ્ટ ઇનપુટ્સ આપીએ છીએ એનું આપણે લોજિક ગેટ્સ દ્વારા આજે લોજિક ગેટ્સ છે એન્ડ ઓર આ બધા એના અરેન્જમેન્ટથી આપણે એડિશન સબટ્રેક્શન એ ટાઈપના એરિથમેટિક ઓપરેશન જે કરાવવા છે તો એના માટે લોજિક ગેટ્સની જે અરેન્જમેન્ટ છે બરાબર એ પાર્ટ જે છે એને કહેવામાં આવે છે કોમ્બિનેશનલ સર્કિટ તો કોમ્બિનેશનલ સર્કિટ જે છે બરાબર એમાં બધા ઓપરેશન જે છે એ પરફોર્મ થશે ઓપરેશન માટે
ડેટા એન્ટર કરાવવા પડશે, તો એ છે ઇનપુટ દ્વારા કરાવશું, અને એ જે પરફોર્મન્સ છે, રિઝલ્ટ જે છે એ આપણે આઉટપુટ દ્વારા જોઈ શકીએ છીએ. તો કોમ્બિનેશનલ સર્કિટ એટલે કે connected arrangement of logic gates with the set of inputs and outputs. જોઈ શકો છો ડાયાગ્રામમાં ઇનપુટ છે, આઉટપુટ છે, બરાબર. એની સાથે શું કનેક્ટ કરેલું છે? કોમ્બિનેશનલ સર્કિટ. કોમ્બિનેશનલ સર્કિટ એટલે શું? કે જેમાં લોજિક ગેટ્સ હશે. લોજિક ગેટ્સ નું અરેન્જમેન્ટ હશે, કે આપણે માની લ્યો કે એરિથમેટિક ઓપરેશન કરાવવા છે, તો એ રીતનું આમાં અરેન્જમેન્ટ સેટ કરેલું હશે લોજિક ગેટ્સ નું. સબટ્રેક્શન કરાવવું છે તો એ ટાઈપના લોજિક ગેટ્સ યુઝ કરેલા હશે. ક્લિયર? સિમ્પલ ટર્મ્સમાં કહીએ તો લોજિક ગેટ્સનું અરેન્જમેન્ટ, ઇનપુટ અને આઉટપુટ સાથેનું લોજિક ગેટ્સનું અરેન્જમેન્ટ, એને કહેવામાં આવે છે કોમ્બિનેશનલ સર્કિટ. ઓકે, હવે વાત કરીએ આપણે ફ્લિપ ફ્લોપ્સ. તો ફ્લિપ ફ્લોપ્સ મેં પહેલા પણ કીધેલું હતું. ફ્લિપ ફ્લોપ એટલે શું હતું? ફ્લિપ ફ્લોપમાં યસ, બરાબર. લોજિક ગેટ્સ છે એના કનેક્શનથી બને છે ફ્લિપ ફ્લોપ્સ. અને ફ્લિપ ફ્લોપ્સ જે છે એના કનેક્શનથી શું બને? રેઝિસ્ટર્સ, બરાબર છે. સો સિમ્પલ ટર્મ્સમાં કહીએ તો લોજિક ગેટ્સ કમ્બાઈન કરીને ફ્લિપ ફ્લોપ્સ બને, અને ફ્લિપ ફ્લોપ્સ કમ્બાઈન કરીને રેઝિસ્ટર્સ બને, બરાબર. તો ફ્લિપ ફ્લોપ્સની વાત કરીએ તો મેઇન યુઝ શું છે એનો? તો એ છે વન બીટ સ્ટોરેજ માટે. વન બીટ ઓફ ઇન્ફોર્મેશન છે એનું સ્ટોરિંગ કરાવવું છે, બરાબર. તો એના માટે યુઝ કરીએ છીએ ફ્લિપ ફ્લોપ્સ. Flip-flop is a binary cell that stores one bit of information. બાઇનરી સેલ શું કામ કીધું એને? આઈડિયા હોય એ ટાઈપ કરો. Definition wise જોઈએ તો flip-flop is a binary cell that stores one bit of information. Binary cell means આઈડિયા હોય તો ટાઈપ કરો, અધરવાઇઝ નો ટાઈપ કરો. Binary cell. Binary cell means સ્ટોરિંગ શું કરશે? ફ્લિપ ફ્લોપ્સ જે છે, બરાબર. તો આપણે લોજિક ગેટ્સ જોઈ લઈએ તો લોજિક ગેટ્સમાં આઉટપુટ જે છે, યસ, બરાબર, ટુ સ્ટોર બાઇનરી ડિજિટ લાઈક 0 અને 1, બરાબર છે. બાઇનરી સેલ એટલા માટે કીધું કે બાઇનરી એટલે 0 અને 1 થઈ અને કરે છે શું? 1 બીટ નું સ્ટોર કરે છે, એટલે કે 0 અથવા તો 1, 0 ઓર 1 કોઈ પણ એક બીટ નું સ્ટોરેજ કરશે. પણ એ બીટ કયા સ્ટોર કરશે? બાઇનરી કરશે. એટલા માટે એને કહેવામાં આવે છે બાઇનરી સેલ, બીકોઝ 0 અથવા તો 1
એમાંથી કોઈ પણ એક 1 બીટનું સ્ટોરિંગ કરે છે. એટલે કે ફ્લિપ ફ્લોપ is a binary cell that stores 1 bit of information. Clear? ક્લિયર છે? યસ ટાઈપ કરો. ઓકે, ત્યારબાદ જોઈએ રજિસ્ટર્સ. રજિસ્ટર એટલે આપણે શું વાત કરેલી? રજિસ્ટર ઇઝ અ ગ્રુપ ઓફ ફ્લિપ ફ્લોપ્સ. ને ફ્લિપ ફ્લોપ્સ જે છે એ શું કરશે? 1 બીટ નું સ્ટોરેજ કરશે, બરાબર? એટલે કે આ બધા ફ્લિપ ફ્લોપ્સ છે એને કનેક્ટ કરી એનું ગ્રુપ છે એ કહેવામાં આવે છે રજિસ્ટર. રજિસ્ટર ઇઝ ઓલસો સ્ટોર ધ ઇન્ફોર્મેશન, બરાબર? કોમ્બિનેશનલ સર્કિટ, ફ્લિપ ફ્લોપ્સ, રજિસ્ટર્સ, માં કોઈને કઈ ડાઉટ? ઓકે, સો આજે આ ટોપિક સુધી રાખીએ છીએ. સિવાય લેક્ચર કમ્પ્લીટ થાય છે.